ઓમ નારાયણ વાસુદેવાય નમઃ. ઓમ ભગવતે વાસુદેવાય નમઃ. જીવનમાં આપણે આપણા વિકારો અને વાસનાને ઓળખી અને મનમાંથી દૂર કરવા જોઈએ. જ્યાં સુધી તમારામાં વાસના વિકારના વિચારો હશે ત્યાં સુધી ચિત્ત શુદ્ધિ નહીં થાય. એટલે ચિત્ત શુદ્ધિની સફાઈ કરવા માટે તમારા ખરાબ ઈચ્છાઓ વિચારો એને દૂર કરવા તમારે પ્રયત્ન કરવો જોઈએ. અને મન વિશુદ્ધ રાખવા માટે તમારે પરમાત્માનું નામ સ્મરણ કરવું પડે. જીવનમાં જો તમે પ્રગતિ કરવા ઈચ્છતા હોય તો સૌ પ્રથમ તમારા મનનું શુદ્ધિકરણ, અને મનની શુદ્ધિકરણ દ્વારા તમારા જે ભક્તિ જ્ઞાન સત્સંગ જે તમારા આધ્યાત્મિક પ્રયત્નો કરો એમાં સંપૂર્ણ મન એમાં જોઈન્ટ રાખવાનું, અને સકામ ભક્તિ કરવાની નથી. ભગવાનની તમે કે પરમાત્માની પૂજા કરો પ્રાર્થના કરો પણ એમાં તમારી સકામ ભક્તિ કોઈ કામ આવશે નહીં. માટે મનને શુદ્ધ રાખી અને તમારા ભૂત ભવિષ્યની ચિંતા છોડી અને ભયનો વિચાર પણ ત્યાગી દેવાનો એમ, અને પ્રભુના શરણે થઈ અને મન સ્થિર કરી અને વાસ્તવિક તમારો વિકાસ જો તમે ઈચ્છતા હોય સત્ય વિકાસ તો સંપૂર્ણ પરમાત્માની શરણાગતિ, અને શરણાગતિ નિષ્ઠા સહિતની કે હું પરમાત્માનો પરમાત્મા મારા, એ રીતે જે પરમાત્માના આદેશ ઉદ્દેશનું પાલન કરી અને ભક્તિ તમે કરશો તો મન બુદ્ધિ ચિત્ત તમારી શુદ્ધ થશે. એટલે તમે પછી વિકારોને આધીન નહીં બનો. તમારા મનમાં વિકાર આવશે પણ એ વિકારની ક્રિયા તમે નહીં કરો, કારણ કે તમારામાં જાગૃતતા આવી જઈએ એટલે એને તમે અનુમોદન નહીં આપો. તમારામાં વિકાર ઉત્પન્ન થાય કારણ કે સત્વ રજ અને તમ આ ત્રણ ગુણો હરેક મનુષ્યમાં ચાલુ જ હોય છે. પણ તમે જાગૃત અવસ્થા હોય એટલે તમે વિકારોને આધીન નહીં થાઓ અને ક્રિયાને તમે પ્રોત્સાહન નહીં આપો. એટલે ક્રિયા આપવા પટકી જાય અને એ તમારી ક્રિયા છે એ પરમાત્માને રાજી રાખવા પરમાત્માનું ભજન કરવામાં તમારું મન ત્યાં જોઈન્ટ થઈ જાય છે. હવે જેવી રીતે આપણે ગંદકીથી ભરેલું કુંડી હોય અને એ કુંડાઈ જો જ્યારે સફાઈ કરે ત્યારે ખૂબ જ દુર્ગંધ આવે, અને પહેલાં એ દુર્ગંધ શાંત હતી, અંદર પડી હતી પણ પાણી એમના ઉપર હતું એટલે દુર્ગંધ આવતી નહોતી. પણ જ્યારે સફાઈ કરે ત્યારે પાણી કાઢી લે અને એ દુર્ગંધ છે એ નીચેથી ઉપર આવી અને બધે ફેલાય છે. એટલે એ દુર્ગંધ આવે એટલે માણસને ખ્યાલ આવે કે આ ક્યાંક કુંડીની સફાઈ ચાલી રહી છે. એટલે દુર્ગંધના હિસાબે માણસને એમ થાય કે બહુ દુર્ગંધ છે, પણ એ દુર્ગંધ સાફ કરી નાખે અને પછી ધીમે ધીમે એ દુર્ગંધ શાંત થઈ જાય. તેવી રીતે ચિત્તને શુદ્ધ કરવા માટે યુક્તિ પ્રયુક્તિ દ્વારા જે તમારા મનને શાંત કરવાનું છે. પહેલાં તમારામાં વિકાર વાસના આવે બધી જે એકદમ પ્રકટ થશે પણ એ એકદમ નાશ નહીં પામે, પણ ધીમે ધીમે એને યુક્તિ દ્વારા તેને વશ કરવાની છે. એટલે મનના સંયમ નિયમ જાગૃતતા રાખી અને તમારા વાસના વિચારોને તમારે ઓળખવાના છે, અને એને ઓળખી અને એને શાંત કરવા માટે તમારે પુરુષાર્થ કરવાનો છે. એટલે તમે જો પરમાત્માના આધીન થઈ જશો અને પરમાત્માનું ભજન કરશો નામ સ્મરણ કરશો તો આપોઆપ વિકાર તમારા શમી જશે અને તમે પરમાત્માના ગુણાનુવાદન, પરમાત્માનું ધ્યાન, પરમાત્માનો સત્સંગ
અને પરમાત્મા પ્રેમી કોઈ વ્યક્તિને સત્સંગ કરશો તોય તમારા મનમાં જે હશે એ વિકારો આપોઆપ એટલે તમે પછી મનના દ્રષ્ટા થઈ જશો. મનમાં વિકાર તો આવે જ, એ અમે ના નથી પાડતા. વિકાર વાસના આ વસ્તુ રહે ને એ પ્રકૃતિનો ગુણ છે, અને પ્રકૃતિ એ પ્રભુએ બનાવેલી કૃતિ છે. એટલે એમાં આપણે એનો ઓલો નથી કરવાનો, પણ જે મન તમારે જાગૃતતા રાખી તમારા મનને સમજવાનું છે. તમારા સુખ દુઃખનું કારણ તમારી પરિસ્થિતિ તમારો વિચારો ઉપર જ છે. તમે સુખી છો દુઃખી છો એ તમારી પોતાના વિચારો ઉપર છે. માટે સંકલ્પ વિકલ્પ તમારે ત્યાગી દેવાના છે, અને શ્વાસમાં સ્થિર થઈ પ્રભુનું સ્મરણ કરવાનું છે. જે થવાનું છે તે જ થવાનું છે, અને જ્યારે થવાનું છે ત્યારે જ થવાનું છે. એટલે પ્રભુની ઈચ્છામાં ચિત્તને જોડી મન સ્થિર કરી ધ્યાન ધરવાનું છે. તેથી તમારા જે અંદર રાગ એટલે જે ભાવના છે એ ભાવના આપોઆપ નાશ થશે. જે ભૌતિક ભાવના છે એ નાશ પામી જાય, અને મન કહે છે આ કામ કરો તો હું વશ થઈશ એમ. એટલે જગતના બધા જ વ્યક્તિ કર્મ કરે છે, પણ પોતાના અહંભાવ અભિમાનથી એ કર્મ કરે છે, એટલે એને કર્મબંધન થાય છે. પણ જે જાગૃત પુરુષ છે એ એમ કે પરમાત્મા કામ કરાવે છે, અને પરમાત્માને આધીન થઈ અને હું કર્મ કરું છું, તો એને અહંકાર વ્યાપશે નહીં. એટલે મનની શુદ્ધિ કરવા માટે આપણે મનનું સમાધાન કરી અને એને પરમાત્મામાં નામ સ્મરણમાં કે સેવામાં કે પરમાર્થ કાર્યમાં ગૌ સેવામાં કે સત્સંગમાં એ મનને તમે રાખશો તો મન આપોઆપ શાંત થશે. અનેક જન્મોથી મનને અધોગતિ કરે એવા કર્મો જ ગમે છે. એટલે જીવનું કલ્યાણ કરવું હોય તો આપણે જાગૃતતા અવસ્થામાં જીવી અને આપણું કલ્યાણ કરવામાં આપણે જ શત્રુ છીએ અને આપણે જ મિત્ર છીએ. એટલે મિત્ર એટલે મન દ્વારા મનથી જ આ બધું તમે કરી શકો છો. મન કહે ને મનનું કીધું કરશો તો તમારી અધોગતિ, પણ મનને સમજાવી અને એને સત્માર્ગે વાળશો તો તમારી પ્રગતિ છે. એટલે જીવનમાં સંતો બધા છે એ જાગૃત અવસ્થા રાખી અને તમારા જીવનમાં સંતોના જીવન ચરિત્રો વાંચો તો એમાંથી તમને પણ જ્ઞાન મળે. સંતોના જે જીવન ચરિત્રો છે એ મનને શાંતિ આપે અને આધ્યાત્મિકમાં તમને પ્રગતિ કરાવે કે હું ક્યાં અટવાણો છું એ તમને ખ્યાલ આવે. કોઈ પણ વસ્તુ છે કે તમારામાં વિકારો તરત નથી આવતા. વિકારોમાં શું તમને સંગ દોષ કે દ્રષ્ટિ દોષ કે શ્રવણ દોષ હોય અને એનો વિચાર તમે કરો એટલે તમારામાં જે વિકાર ભાવના હોય એ જાગૃત થાય. એટલે જાગૃત થાય એટલે ક્રિયા કર્મના રૂપમાં પરિણામે છે. એટલે વિચારોને ક્રિયાના રૂપમાં પામવા લાંબી પ્રક્રિયાથી ગુજરવું પડે છે. એટલે વ્યક્તિને વિચાર એકાએક અભિવ્યક્ત નથી કરી શકતો. જો વ્યક્તિને પતનથી બચવું હોય તો અમુક સમયમાં મનનું સમાધાન કરીને વિચારનું પરિવર્તન કરી શકે છે. એટલે સમય મનને સમજાવી અને એ મનને ઈશ્વર સ્મરણમાં કે ઈશ્વર સત્સંગમાં કે મનને ધ્યાનમાં કે શ્વાસોશ્વાસની ક્રિયામાં તમે જોઈન્ટ કરી દીધો તો તમે ક્રિયાથી બચી જશો. મનના વિચાર તો આવ્યા પણ એ ક્રિયાનો જીવ એમાં ઓતપ્રોત ના થાય. એટલે તમારે જાગૃતતા રાખવાનું છે. ખરા વિચારનું પ્રત્યક્ષ દર્શન કરી પરિવર્તન કરી પતનથી બચી જવાય છે. એટલે આપણે કામ ક્રોધ આપણે આવે તો ક્રોધ કંઈ એમનામ નથી આવતો. તમે પહેલાં તમારો શ્વાસ જુઓ, તમારું ખરાબ થયું હોય ને તમારા વિશે એને ખરાબ બોલ્યા હોય એટલે તમે મનમાં એ વિચાર ધરો કે આ વ્યક્તિ મારા, એટલે તમને ક્રોધ આવે છે.
એટલે ક્રોધને પણ તમે સમાવવું હોય તો આપણે સામેલાને ક્ષમા આપી દઈએ અને ભાઈ હશે બધાથી આવું થાય અને બોલ્યો હશે મારો કંઈક વાંક હશે અને એમ કરીને વિચાર અને વિજ્ઞાનનું સમન્વય કરી અને મનને શાંત રાખવો. બરાબર? એટલે ધર્મનો પ્રયોગ ચેતના પર થતો હોય છે. એટલે ધર્મ ચિત્ત અને મનને સંયમ કરવાનો ઉપાય બતાવી ચેતનાને વિકાર વિકૃતિથી બચાવ્યો. ચેતના છે આપણા શરીરમાં, એ ચેતનાના હિસાબે જ આપણું જીવન છે. તો એ ચેતના તમારામાં સાત્વિક થાય એના માટે તમારે એવા પ્રયોગો કરવા પડે. અનુષ્ઠાન કે ભાઈ મૌન, એકાંત, આની ઉપાસના કરી અને તમને ખ્યાલ આવે કે ધર્મ વસ્તુ શું છે અને સત્સંગ વસ્તુ શું છે. એટલે તમે પછી ધીમે ધીમે કરુણા, સત્ય અને પ્રેમ તરફ તમે દોરાશો. એટલે ઈશ્વરને પામવા માટે તમે પરમ પુરુષાર્થ કરશો. ઈશ્વર આ જગતમાં છે, ઈશ્વર આ જગતનો નિયામક છે, ઈશ્વર આ જગતનો સંચાલક છે અને આ ઈશ્વર એટલે પરમાત્મા એ આપણા શરીરમાં આત્મા રૂપે વાસ થયેલો છે. એટલે જે તમે કાર્ય કરો કે જે પ્રવૃત્તિ કરો કે જે વિચાર કરો કે સંકલ્પ વિકલ્પ કરો એનો સાક્ષી પરમાત્મા પોતે છે. એટલે પરમાત્માની હાજરી તમે અનુભવશો તમારામાં તો તમે ખોટા કર્મ કરતાં બચી જશો. તમે જો તમારા શરીરમાં તમે કોઈ પણ ખોટા વિચાર આવે, ખોટા કર્મ પ્રેરણા કરો તો તમારું હૃદય 3 વખત ધડકે છે અને તમને કહે છે કે ભાઈ આ કાર્ય કરતાં તું ના કરી. પણ તમારું મન જબરજસ્તી તમારી પાસે કરાવે છે કે બધું આખા જગતના લોકો કરે છે અને આમાં તારે લાભ છે અને આ કાર્યક્રમ તને શું વાંધો હોય. એટલે એ મનનો આપણે એને આધીન થઈ અને એ કાર્યમાં આપણે પ્રવૃત્ત થઈએ છીએ. એટલે પરમાત્માને આપણે એ વખતે આધીન થતા નથી, જેથી પરમાત્માના આજ્ઞાનું પાલન નથી થતું અને આદેશનું પાલન નથી થતું. એટલે જગતના ભૌતિક સુખમાં આપણે અટવાઈ પડીએ છીએ અને પરમાત્માને વિસરી જઈએ છીએ. પછી ધીમે ધીમે સ્વાર્થ, લોભના કારણે ભૌતિક જગતમાં આપણે અટવાઈ પડીએ છીએ અને પરમાત્માથી ધીમે ધીમે અંતર બનાવતા બનાવતા પરમાત્માને આપણે બિલકુલ ભૂલી જઈએ છીએ અને સારા ખોટા બધા કર્મ પછી આપણે કરીએ છીએ. એટલે જો તમારે જગતમાં મનની, ચિત્તની, બુદ્ધિની શાંતિ જોતી હોય તો પરમાત્માને આધીન થઈને પરમાત્માની શરણાગતિ સ્વીકારી મનના દ્રષ્ટા બની અને ભક્તિ કરવાથી તમારું પરમ કલ્યાણ થશે. હરિઓમ હરિઓમ. જય સિયારામ પ્રભુ, જય સિયારામ.